લલિતભાઈ, ટિકિટ ફરી એક વખત તમને મળી છે, કયા કયા મુદ્દાઓ રહેશે આ વખતની? કેમ કે ગોંડલથી લઈ અને પોરબંદર દરિયાકાંઠા વિસ્તાર છે, ટફ વિસ્તાર છે, આપ પણ જાણો છો, અને આપ કઈ રીતે ફાઇટ આપશો? મનસુખભાઈ, એ ટફ વિસ્તારનો ટફ આગેવાન છું. કોંગ્રેસ પાર્ટીએ કેન્દ્રીય કેબિનેટ મંત્રી સામે મને મેદાનમાં ઉતાર્યો છે, તોય સમજી વિચારીને ઉતાર્યો હોય છે કે લોઢા સામે લોઢું જ ચાલે. એટલે કોંગ્રેસ પાર્ટીએ મારી ઉપર જે વિશ્વાસ મૂક્યો છે, કોંગ્રેસના હાઈકમાન્ડ ગોંડલથી લઈ પોરબંદર સુધી બાહુબલીઓની ફોજ પણ છે. એ બાહુબલીઓની ફોજ સામે ભૂતકાળની અંદર 2019માં હું ચૂંટણી લડી ચૂક્યો છું, અને ક્યારેય ચૂંટણી પંચમાં આ બાહુબલીઓએ બોગસ મતદાન કર્યું છે એવી મેં ફરિયાદ નથી કરી, કારણ કે એને અટકાવવાની તાકાત હું માનું છું કે મારામાં છે. અને એ જ તાકાતથી ફરીથી પોરબંદર લોકસભા વિસ્તારમાં ભલે બાહુબલીઓ હોય એની સામે પણ હું ચૂંટણી લડીશ. બાહુબલી એટલે ટફ વિસ્તાર તો ખરો ને તમારો? જો પહેલી વાત તો આ લોકસભા મત વિસ્તારની અંદર 7 વિધાનસભાની ચૂંટણી, 7 વિધાનસભાની બેઠકો આવે છે. એમાંથી 3 બેઠકો ભારતીય જનતા પાર્ટી ભૂતકાળમાં 2022માં હારી ચૂકી છે. એક બેઠક અમે 1400 મતે હાર્યા છીએ. એટલે મતની દ્રષ્ટિએ તમે જુઓ તો આ વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટીનો જનાધાર ઓછો છે, અને એ બીક, હારની બીકે એ અર્જુનભાઈ મોઢવાડિયા હોય, અરવિંદ લાડાણી હોય, એને લઈ ગયા છે. એને એટલે કાર્યકર્તાઓમાં ઉત્સાહ થોડો આવે. એ વિસ્તારમાં આગેવાન કોણ તમારી પાસે? એ કયો આગેવાનના લલિતભાઈ સિવાય કોણ આગેવાન? એ કયો, નામ બોલો. આપને કહું ક્યાં વિસ્તારના નામ બોલો? આપ કયો એ વિસ્તાર? ગોંડલથી લઈ અને પોરબંદર સુધીના નામ બોલો. ગોંડલની અંદર અમારી જે 2019ની ટીમ હતી, 2022ની ટીમ હતી, એ એક બંધ છે. ગોંડલની અંદરથી કોઈ આગેવાને પક્ષ પલટો કર્યો નથી. યતીશ દેસાઈ હોય, આશીષ કુંજળિયા હોય, લલિત પટોડિયા હોય, ઘણા બધા આગેવાનો છે. પણ અર્જુનભાઈ તો વયા ગયા. એટલે અર્જુનભાઈ હતા ત્યારે મને 53,500ની નુકસાની ગઈ હતી. આપને મીડિયા સામે કહું કે અર્જુનભાઈ ગયા છે એટલા માટે ત્યાં વિધાનસભાની ચૂંટણી આવવાની છે. વિધાનસભાની ચૂંટણીમાં અમારો ઉમેદવાર તાકાતથી ત્યાં લડશે અને સ્થાનિક ઉમેદવાર લડશે. એટલે મને જે નુકસાની 2019ની અંદર ગઈ હતી એનાથી ઓછી નુકસાની મને જશે. ભાજપે કેન્દ્રીય કેબિનેટ મંત્રી ઉતાર્યા છે, આને ફાઇટ કેવી રીતે આપશો? આ વિસ્તારના લોકો વચ્ચે કયા મુદ્દા લઈને જશો? જો પહેલી વાત તો આપને એ કહું કે કેન્દ્રીય મંત્રી એનો મત વિસ્તાર ભાવનગર છે. એની કામગીરીથી ભાવનગરના લોકો એની કામગીરીથી ભાવનગરના લોકો પરિચિત છે. ત્યાં એ જીતે એમ નથી, એટલા માટે બહારનો ઉમેદવાર પરાક્રમસિંહ ત્યાં મૂક્યો. અને આપને કહું કે ભૂતકાળના દાખલાઓ પણ હું આપને આપી શકું કે ભૂતકાળની અંદર પણ બહારના સક્ષમ અને મજબૂત માણસો ત્યાં લડવા આવ્યા છે. પ્રજા સ્થાનિક ઉમેદવારને કાયમી ધોરણે સ્વીકારે છે, બહારના ઉમેદવારોને જાકારો આપે છે. એટલે મને વિશ્વાસ છે કે એ ટ્રેન્ડ જો ચાલુ રહ્યો તો મનસુખભાઈને કેટલા મતે જીતશો? જો એ વાત મને ભારતીય જનતા પાર્ટીની જેમ મોટી અને ખોટી વાતો કરતા નથી આવડતી, પણ એ 5 લાખ મતો જીતવાની જે વાત કરી રહ્યા છે એને ડર છે, જીતવાનો ડર છે. અને એટલા માટે તો અર્જુનભાઈ મોઢવાડિયા, અરવિંદ લાડાણીને લોદર તોડીને લઈ જાય છે. ચોક્કસ જે લલિતભાઈ વસોયા છે તેમને કોંગ્રેસ દ્વારા ટિકિટ આપવામાં આવી છે. સૌરાષ્ટ્રના ખેડૂત નેતા છે, ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. સાથે સાથે અલગ અલગ ખેડૂત આંદોલનથી લઈ અને જે જેતપુરની અંદર જે કેમિકલ યુક્ત પાણી છે તેમના આંદોલન પણ તેમને કરેલા છે. અનેક નેતાઓ કોંગ્રેસમાંથી ભાજપ ગયા છે, જેમાં અર્જુનભાઈ મોઢવાડિયાથી લઈ અરવિંદ લાડાણી સહિતના અનેક નેતાઓ ગયા છે. બાહુબલીઓને તેઓ ફાઇટ આપશે તેવી પણ તેમના દ્વારા વાત કરવામાં આવી રહી છે. ત્યારે કોંગ્રેસે ફરી એક વખત મજબૂત ચહેરો આ વિસ્તારની અંદર ઉતાર્યો છે મેદાનમાં. કેમેરામેન શુભાષ્યાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ.